Dear students, I start with lecture 13 of MAT 205. In a group G, prove that identity element is unique. આપણે આ કર્યું છે, જરા એકવાર જોઈ લો અને પછી આપણે આગળ જઈએ. આપણે પહેલા સાબિત કરવું છે કે આઈડેન્ટિટી યુનિક છે એટલે અનન્ય. અનન્ય એટલે એક અને માત્ર એક. એટલે બે લીધા, E1 અને E2 બે આઈડેન્ટિટી લીધી. હવે જો E1 આઈડેન્ટિટી હોય તો E1 A equal to A star E1 equal to A અને E2 આઈડેન્ટિટી હોય તો એ મુજબ જ A થાય for all A in G. Then E1 આઈડેન્ટિટી છે એટલે આ મુજબનો કેસ થયો. એટલે તમારો જવાબ E2 આવશે. અને જો E2 આઈડેન્ટિટી લીધી તો આ મુજબનો કેસ થયો. અને એટલે જવાબ E1 આવશે. પણ બંને આવું થઈ E1 E2 E2 E1 is E2 E1 E2 E2 E1 is E1 means E1 and E2 are same અને આઈડેન્ટિટી એ રીતે યુનિક છે. હવે આપણે અત્યારે વાત કરીશું ઇન્વર્સ માટે. Proof. Let an element A in G has two inverses. Say B and C. ધારો કે A ના બે ઇન્વર્સ છે, B અને C. તો શું થાય? Therefore, A star B equal to B star A equal to E and A star C C star A equal to E. Say equation 1 and 2. હવે આ B ઇન્વર્સ છે અહીંયા અને અહીંયા C ઇન્વર્સ. આપણે પ્રૂવ કરવું છે કે B અને C બંને સરખા છે. So we proceed to prove this with B equal to B થી શરૂઆત કરી. Therefore B equal to B star E. E આઈડેન્ટિટી છે. હવે E ની કિંમત લખી શકો. Because 2 B equal આ જે છે ને E equal to A star C અહીંયાથી લખ્યું છે. Now you can apply because associative law. Now here this is equal to E star C because equation 1 and E star C is identity and therefore this will be C means B equal to C. Therefore inverse is unique and therefore
પ્રૂફ. આ અહીંયા સાબિત થાય છે. One more result on the board, left hand side of the board. If the inverse of an element is denoted by A inverse, then prove that A inverse inverse is A. Answer or proof. આ પ્રૂવ કરવાનું છે. If the inverse of an element is A inverse, A નો inverse A inverse છે. Inverse of an element A is A inverse, and therefore A નો ઇનવર્સ A ઇનવર્સ A E આ સ્ટાર તો એનું ઓપરેશન છે. ઓકે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, કોઈ પણ એક ક્રિયા છે, ધેટ ઇઝ બાઇનરી ઓપરેશન. હવે A નો ઇનવર્સ જે છે એ ઇનવર્સ નો ઇનવર્સ તો આ જ થાય. તો હવે જો ઇન્પ્રિન્ટ જોઈ લો. હવે છે ને છોકરાઓ, તમે A નો ઇનવર્સ A ઇનવર્સ, પણ A ઇનવર્સ નો ઇનવર્સ શું હોય? આનો ઇનવર્સ શું હોય? A ઇનવર્સ નો ઇનવર્સ A કેવી રીતે? કારણ કે જુઓ, આ એક જ સભ્ય છે, એનું આ સભ્ય સાથે સ્ટાર આઈડેન્ટિટી ચેક કરો છો. છે આ જે પણ સભ્ય હોય એનો ઇન્વર્સ છે તો જ સામે આઈડેન્ટિટી છે. આ જે પણ સભ્ય હોય તેનો ઇન્વર્સ છે તો જ આઈડેન્ટિટી છે. એનો મતલબ એમ છે, the meaning is that A inverse have two inverses. A and A inverse inverse. હવે તમે બી પાર્ટમાં પ્રૂવ કર્યું છે કે જો કોઈ પણ એલિમેન્ટના બે ઇન્વર્સ હોય તો એ બંને સમાન હોય. and therefore
we have some more results are there, પણ જોઈ લો તમે. હજી આપણે આગળ જવાનું છે. There is one more result to prove on the board, on the right hand side of the board. જમણી તરફ જુઓ. A star B inverse, that is B inverse star A inverse. જો છોકરાઓ આ જગ્યાએ મેથ્સની થોડીક આપણે વાત કરી લઈએ. તમે સમજો કે એક માળ ચડો, પગથિયા, પહેલું બીજું, સમજો કે 15 પગથિયા છે. ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર જવા માટે 15 પગથિયા છે. તમે પહેલા માળે જવા માંગો છો. પહેલું પગથિયું, બીજું, 15મું પગથિયું ચડ્યા. તો તમે જ્યારે જતા હો અને આવતા હો તો એક ક્રિયા રિવર્સ થાય. જે પગથિયું તમે પહેલા ચડ્યા એ પગથિયું તમે છેલ્લું ઉતરવાના, અને જે પગથિયું તમે છેલ્લું ચડ્યા એ તમે પહેલું ઉતરવાના. એ જ વાત અહીંયા છે. તમે બૂટ અને મોજા પહેરો તો પહેલા મોજા પહેરશો અને પછી બૂટ પહેરશો. પહેલા મોજા પહેરશો, સોક્સ, એન્ડ ધેન શૂ, પછી બૂટ પહેરશો. પણ તમે નીકાળશો તો શું થશે? પહેલા બૂટ નીકળશે અને પછી મોજા નીકળશે. એ જ વાત છે, અને આપણે એને મેથેમેટિકલી પ્રૂવ કરવા જઈ રહ્યા છે. સો હેવ યોર કોન્સન્ટ્રેશન હિયર. Proof. Here A star B star B inverse star A inverse. એટલે કે આનો ઇન્વર્સ આ છે, તો આ બંનેના ગુણાકારથી આપણે શરૂઆત કરીએ છીએ. This is equal to because associative. આ બી ઇન્વર્સ ને પણ તમે આમ લઈ શકો. આઈધર વે યુ કેન ડુ. નાઉ અગેન એપ્લાય એસોસિએટિવ લો. ફરીથી એસોસિએટિવ લો. Then B star B inverse, this will be identity. Because B star B inverse is identity.
this is equal to A star A inverse, because E star A inverse is A inverse. ये आइडेंटिटी है, and therefore this is equal to identity cos A into A inverse. એટલે આ બેનો મલ્ટીપ્લિકેશન આઇડેન્ટિટી થઈ. સિમિલરલી we can write similarly, and in the reverse order also we want to prove this, or similarly you can write that. કરી દઈએ આપણે સાબિતી. And B inverse star A inverse star A star B, જો આ પહેલા છે આ પછી છે, ત્યાં જુઓ તો આ પહેલા છે અને આ પછી છે. આના કરતા ક્રમ ઊંધો છે, રિવર્સ છે. તમે ચેક કરો. This is equal to B inverse A star B, because associative law A inverse તે આને. This is equal to A inverse star A star B, again because associative. આમ આવી ગયા. Then this is equal to B inverse star E star B. This is identity, because A inverse star A is identity. This is identity because it is A inverse star A. And this is equal to B inverse star B, because E star B is B. आना बराबर B लगे. And this is equal to identity because this is multiplication of inverse and its element. So we have, say this is equation number 2 and this is equation number 1. And therefore 1 and 2 implies A star B inverse B star A inverse, and therefore માટે આ સાબિત થાય છે. જોઈ લો. તો પ્રૂફ તો બંનેના હું માનું કે સિમિલર જ છે, very similar. Okay, I stop this lecture here. See you in the next lecture. Thank you very much.